નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કેડર બેજ એટલે કે શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી ભારતીય જનતા પાર્ટીની આબરૂના વધુ એક વખત ધજાગરા ઉડ્યા છે। જુનાગઢ વોર્ડ નંબર 6 એના વોટ્સએપ ગ્રુપની અંદર કોઈ સભ્યએ રાત્રિના સમયે 1:30 વાગ્યાની આસપાસ અશ્લીલ વિડીયો અને એની લિંક શેર કરતા ખળભળાટ મચી ગયો છે। જુનાગઢ ભાજપના પ્રમુખે એટલે સુધી જણાવ્યું છે કે એમના ધ્યાન પર આ બાબત હજુ સુધી આવી નથી, પરંતુ એ બાબત જો અમારા ધ્યાન પર આવશે અને કોણે આ કૃત્ય કર્યું છે એ ખબર પડશે તો ચોક્કસપણે શિસ્તભંગના કડક પગલાં ભરવામાં આવશે। આ વોટ્સએપ ગ્રુપની અંદર અનેક મહિલા સભ્યો પણ જોઈન્ટ થયેલી હતી અને મહિલાઓએ પણ રોષ વ્યક્ત કર્યો હતો, જ્યારે આ જે અશ્લીલ વિડીયો અને લખાણ જેણે શેર કર્યું છે એ વ્યક્તિએ એવો લૂલો બચાવ કર્યો હતો કે જે બોગસ અને વાહિયાત કહી શકાય કે એમના ફોન પડી ગયો હતો રાત્રિના સમયે, ત્યારે કોઈ કારણસર આ વિડીયો શેર થઈ ગયો હશે। જો આ વિડીયો એ રીતે શેર થતો હોય તો ઘણી વખત લોકોના મોબાઈલ પડી જતા હોય છે, તો શું એ ભારતીય જનતા પાર્ટીના વોટ્સએપ ગ્રુપની અંદર જ આ રીતે વિડીયો શેર થાય એ કઈ રીતે માની શકાય? બીજી તરફ મહિલાઓએ એટલે સુધી કહ્યું છે કે અમે અમારા પરિવાર સાથે રહીએ છીએ અને રાજકારણની અંદર છીએ, એનો મતલબ એવો નથી કે અમારી છીછરી માનસિકતા છે અથવા તો આવા ગ્રુપની અંદર કે જે સંગઠનનું કામ હોય અથવા તો શહેરના પ્રશ્નોને લગતા કામની ચર્ચા કરવાની હોય એના અંદર આવા પ્રકારે કોઈ વિડીયો મૂકે અને અશ્લીલતા ફેલાવે। સમગ્રતઃ હાલમાં આ વિવાદ જુનાગઢ શહેર ભાજપના પ્રમુખ સુધી પહોંચ્યો છે અને એડમિને પણ એવો લૂલો બચાવ કર્યો છે કે મારા ધ્યાન પર આ વાત નથી, પરંતુ મારા ધ્યાન પર આ વાત આવશે ત્યારે હું એમને આ સભ્ય જે છે એમને આ વોટ્સએપ ગ્રુપમાંથી રિમૂવ કરીશ અને એમની સામે પગલાં ભરવા માટે પ્રમુખને જણાવીશ। હાલમાં તો જુનાગઢ ભાજપની અંદર એક જ ચર્ચા છે કે આખરે આ વિડીયો શેર કરવા પાછળનું કારણ શું છે, આ અશ્લીલતા ફેલાવવા પાછળનું કારણ શું છે।